આપણા સભામાં બિરાજમાન રાજાધિરાજ મહારાજશ્રીને હૈયે ધરીને બેઠેલા ધર્મકુળ પૂજ્ય મોટા મહારાજશ્રી લાલ મહારાજશ્રી, વ્યાસાસન ઉપર બેસી આપણને સૌને કથામૃતનો લાભ આપતા વક્તાશ્રી, સર્વે વંદનીય પૂજનીય સંતોના શ્રી ચરણોમાં વંદન. સર્વે વાલા ભક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ સ્ટેજ ઉપર રહેલો શણગાર સ્ટેજને શણગારે છે, એમ આ અવસર મહોત્સવમાં આખો ધર્મકુળ પરિવાર એ મારા ને તમારા જીવનને શણગારે છે. માટે એકવાર આપણે એમને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. થોડા દિવસ પહેલાં જ મને એક વિદ્વાન સાક્ષર સંતે પ્રશ્ન કર્યો હતો. મને કે ભગવાન સ્વામિનારાયણે કેટલા ધામ બાંધ્યા? આવો મને પ્રશ્ન ઉઠાવ્યો હતો. મેં કીધું, સાંભળો, મકાન છે, પણ એમાં કોઈ સંસારી રહેવા જાય તો એ મકાન એ ઘર કહેવાય. એ જ મકાનમાં વિદ્યાર્થીઓ ભણવા જાય તો એ મકાન છે એ સ્કૂલ કહેવાય. પરંતુ કોઈ મકાન હોય એમાં પરમાત્મા બિરાજમાન થાય તો એ ઘર એ જ મંદિર કહેવાય. ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલાં વિક્રમ સંવત 1882માં ભવ્ય રંગોત્સવ અમદાવાદમાં કરેલો, અને એ મહોત્સવમાં આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજ અને ઈચ્છારામભાઈ યજમાન હતા. એ નોંધ ગુમાનજી ભગતે શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથમાં લખી છે. એ વખતે અહીંથી આનંદાનંદ સ્વામી, આશાજીભાઈ વિપ્ર વગેરે ઘણા ભક્તોએ ગયા અને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી કે મહારાજ, જેતલપુરમાં ભવ્ય મંદિર તૈયાર થયું છે, આપ પધારો. એ વિનંતીને માન્ય રાખી ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1882 પોષ વદ ચોથને દિવસે અનેક પરમહંસો સાથે અહીં પધાર્યા. ત્યારે મહારાજ આજનો જે મહેલ છે ત્યાં ઉતર્યા અને પહેલાં વહેલા અહીંના રઘા પટેલ ઉર્ફે રાઘવજી પટેલે પુરુષોત્તમ નારાયણના ચરણ ધોઈ અને મહારાજનું પૂજન કરેલું. ત્યારબાદ 4 ભક્તો થયા: ભાઈચંદભાઈ, હરિવલ્લભભાઈ અમદાવાદના, ત્રીજા હતા વનમાળીભાઈ અને ચોથા હતા ગોપાળભાઈ ચોકસી. એમને કહ્યું કે મહારાજ, ભાઈચંદભાઈ કહે છે કે મહારાજ, આજથી હવે આપણે આ 5 દિવસનો અવસર છે, એમાં પહેલી રસોઈ મારી. પહેલા દિવસે ભાઈચંદભાઈએ રસોઈ કરાવી, બીજા દિવસની રસોઈ હતી હરિવલ્લભભાઈની, ત્રીજા દિવસની રસોઈ હતી વનમાળીભાઈની, અને ફાગણ વદ આઠમે જે દિવસે પ્રતિષ્ઠા હતી તે દિવસની રસોઈ આપી હતી એ હતા ગોપાળભાઈ ચોકસી. મહારાજ કે રસોઈનું તો થયું, પરંતુ અહીંયા જે કોઈએ સેવા કરી એને અમારે શિરપાવ આપવો છે, તો શિરપાવના યજમાન કોણ થશે? અને એ વખતે આચાર્ય પ્રવર શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ દાદાશ્રી ઊભા થયા અને એને કહેલું કે આ ઉત્સવમાં જે કોઈ આવ્યા, જેને કોઈ સેવા કરી, એને પાઘડીને સેલો અમે આપશું. આ ઉત્સવનું તે દિવસેનું સન્માન એ આજે પણ આપણને દેખાઈ રહ્યું છે. વાત રહી અહીંયા રેવતીબા અને હરિકૃષ્ણ મહારાજની. 2 મૂર્તિઓ સંપ્રદાયમાં ઐતિહાસિક છે, અલૌકિક છે. એક છે વડતાલના લક્ષ્મીનારાયણ દેવ. એ લક્ષ્મીનારાયણ દેવ વડોદરામાં અમિતચંદભાઈ શેઠને ત્યાં હતા. મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી એને લાવેલા. પરંતુ અહીંની વાત એવી છે કે નરસિંહ મહેતા જગ જાહેર ભક્ત થયા. એમના દીકરીને ઉનામાં પરણાવ્યા હતા. એમની 2 દીકરીઓ તાના અને રીરી હતી, જેને વડનગરમાં પરણાવ્યા હતા. એમની 7મી પેઢીએ શામજી મહેતા થયા, જે કરજીસણમાં રહેતા હતા. નારદીપુરમાં એમનું નિવાસસ્થાન હતું. એમને 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર ભગવાનને સપનામાં દર્શન આવીને કહ્યું કે આ જગ્યાએ અમારી પુરાતની મૂર્તિઓ છે, તમે એને લાવો અને એને ઉજાગર કરો. અને ત્રીજા સપનાએ એને પાળોજના ઠાકોરજીને સાથે લઈને ખોદકામ કરાવ્યા. અને એ વખતે આપણા
રેવતીજી, બળદેવજી અને હરિકૃષ્ણ મહારાજ એ લક્ષ્મણજી સ્વરૂપે હતા. અને એ ત્યાંથી મળી આવેલા અને એમના દીકરા ભૂધરજી મહેતા થયા અને એમના દીકરી એટલે ગંગામાં પોતે અને એમના ભાઈ એટલે આ આખા દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં સત્સંગનો સૌથી વધારે જેને વ્યાપ કર્યો એવા હતા નાના ભાઈ કરજણવાળા. આ બંને ભાઈ બહેનો એ ગંગામાં એ મૂર્તિને આ લાવેલા. પછી રામાનંદ સ્વામી જ્યારે આવ્યા ત્યારે રામાનંદ સ્વામી રાધાકૃષ્ણની મૂર્તિ ભેટ આપેલી, જે મૂર્તિઓએ અનેક વાર પ્રગટ થઈને ભગવાનનો થાળ જમેલા. અને એ જે ગંગામાને વારસામાં મૂર્તિ મળી હતી, આ જ મૂર્તિ જે લક્ષ્મણજીની છે એ હરિકૃષ્ણ મહારાજ છે. અને એ પુરાતની આજે 800 વર્ષ પહેલાંની મૂર્તિના આપણે દર્શન કરીએ તો એવું લાગે કે આ મૂર્તિ જાણે હમણાં જ બનાવી છે અને બોલે કે બોલશે એવા દર્શન કહેતા હોય. તો એ જેતલપુરમાં ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલાં ફાગણ વદ આઠમને દિવસે પધરાવ્યા હતા. અને એ વખતે જ્યારે મંદિર તૈયાર થયું ત્યારે એના શિખરના યજમાન, કળશના યજમાન કોણ થાય? ત્યારે અહીંના આશજીભાઈ અને ગંગામાએ કહેલું કે મહારાજ, અમે 1000 રૂપિયાથી આ મંદિરનો કળશ ચડાવીએ છીએ. તે વખતના 1000 એટલે ત્યારે 10 રૂપિયાનું તોલું સોનું મળતું ને 1 રૂપિયાનું 5 મીટર કાપડ અને 1 રૂપિયાના 7 મણ ઘઉં ને 1 રૂપિયાના 5 મણ ચોખા મળતા. એ વખતના 1000 રૂપિયા એટલે આજે 1.5 કરોડ રૂપિયા થાય. ગણિત કરી લેજો તમે. એ 1.5 કરોડના ખર્ચે ગંગામાએ આનું શિખરનું કળશ ચડાવ્યા હતા. એવું આ ભવ્ય મંદિર, એનો આ દ્વિશતાબ્દી મહોત્સવ છે. અને આ દેવ પ્રતાપી કેવા છે, એના મૂર્તિમાન સ્વરૂપ એટલે આપણા મોટા મહારાજશ્રી છે. જ્યારે પ્લેનમાંથી આવતા હતા અને પ્લેનમાં કંઈક ફોલ્ડ આવ્યો અને બધા ધ્રુજી ગયા, ત્યારે મહારાજશ્રીએ પ્રાર્થના કરી કે આ વિમાન હેમખેમ ઉતરે તો અમે રેવતીજીની હાલીને યાત્રા કરશું. અને એ વખતના ઇતિહાસે બધાએ નોંધી કે સૌથી મોટો સંઘ મહારાજશ્રી પગપાળા યાત્રા કરીને આવ્યા હતા. અને છેલ્લી એટલી વાત કરું કે મહારાજશ્રીની ત્યારની પ્રાર્થનાથી એ વિમાન બચ્યું હતું, વિમાનમાં રહેલા યાત્રિકો બચાતા. પરંતુ આજે આ ઉત્સવમાં જે આવશે એને આપણે પ્રાર્થના કરીએ કે આ ઉત્સવમાં આવેલાને પુરુષોત્તમ નારાયણ વિમાન લઈને તેડી જાય અને ડંકો વગાડીને અક્ષરધામના અધિકારી બનાવે. અસ્તુ. જય સ્વામિનારાયણ. દર્શન આપણે ત્યાં કને કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ વિજય સ્વામીનો કે ઇતિહાસને આ સભાની અંદર અહીંયા કને સૌ ભક્તજનોની સન્મુખ રાખ્યો. આપણે હવે વિરામ તરફ જઈએ છીએ. બરાબર સાંજના સમયે આપણા આ કથા પ્રારંભનો સત્રનો પ્રારંભ 3 કલાકે થશે અને 3 કલાકે એ કથાનો પ્રારંભ થશે, જેની અંદર કથા બાદ 5 વાગે અહીંયા ખેડૂત અને